વીઘાનું એકર છે અને આ વખતે ઉત્પાદન સારું છે ગુજરાતનું. એક વીઘે 2 જેવો ઉતારો કહી છે તો આમાંથી 10 વીઘામાંથી 20 જેવા ઘઉં થવા જોઈએ. હવે કેટલી ટાંકી ભરાય ઘઉંની એ ઉપર અંદાજ આવી જાય. હીરા કંપની લખેલી છે હાર્વેસ્ટરમાં, પંજાબનું હાર્વેસ્ટર હીરા. હરિયાણાનું પાસિંગ છે HR05BD 2009. આગળ ટ્રેક્ટર રાખ્યું ઘઉં જે કાંઠામાં ભરવાના છે ટ્રેક્ટરની ટ્રોલીમાં, એના માટે. આપણે ઉપરથી પણ બતાવીશું જે હાર્વેસ્ટિંગ થાય છે, જે આ પત્ર હાલે પીડી છે એના ઉપરથી આપણે હાર્વેસ્ટર ઉપર ચડીને પણ વિડીયો બનાવશું અને કઈ રીતના દેખાય જોશું કઈ રીતના હાર્વેસ્ટિંગ થાય છે. ઘઉંની ટાંકી હવે ભરાવવાની તૈયારી છે. ટ્રેક્ટર આગળ જાય છે ટ્રોલી સાથે. વાટ વ્યવસ્થિત કર્યું, બહુ જે કરશો એ મોટા નથી રહેવા દીધા. નીચેથી એકદમ વાટ કર્યો એટલે ઘઉં કોઈ ઢરી ગયા હોય ને તો એ આવી જાય, એના સરખો આગળ હોય એમાં ઉપાડી લે. કામ તો સારું છે આ જે કટરવાળો છે એનું. ટાંકી ભાઈ ભરાઈ ગઈ છે અને ટ્રેક્ટરની ટ્રોલી છે એમાં ઠલવે છે. 4 ખાંડીનો અંદાજ હોય એક ટાંકીનો. 4 ખાંડી ઘઉંમાં એમ કહે છે, એમાં તો હવે ઠલવે એ લોકો. એક ટાંકી પહેલી ટાંકી ભરાણી 10 વીઘાનું ખેતર છે. કાકરી એવી થોડીક ક્યાંથી આવી હોય એ ખબર નહીં. ધૂળ આવી ફેરી કાકરી છે. વધારે હેઠા રખાય હોય એનું એને લીધે થોડોક ઊંચો વાટ કરાવી લ્યો. ધૂળ થઈ જો કોક કોક ધૂળ આવી આમાં. એક ટાંકી થઈ ગઈ ખાલી. રોયલા આગે જે ભાઈ છે ને આપણે એક બીજો આવી કંઈક અંદર એના ગિયર ને એવું બધું હોય આમાં.
આનો કેબિન વ્યૂ છે ગટરનો. અને હમણાં બંધ કર્યું છે, કંઈ તકનીકી ફોલ્ટ આવ્યો એવું લાગે છે. રોકી દીધું છે ભાઈ ગટર. બંને જણા ડ્રાઈવર ને ભાઈ એક સાથેથી ડિસ્કસ કરે છે કંઈક. ચાલુ તો જો આ ઉપરનો વ્યૂ છે, આપણે જે ગટર છે હાર્વેસ્ટર ઉપર ચડ્યા અને કઈ રીતના ઉપરથી હાર્વેસ્ટિંગ થાય છે, ઉપરથી આપણે ચિત્ર લીધું છે. જ્યાં આગળ એનો સરખો હોય એ બાજુ કઈ રીતના harvesting થઈ રહ્યું છે. પછી ડ્રાઈવર છે બટન ચલાવે છે, ફોર્મેટિંગ આપી ચાલુમાંથી વરસાદ આપણે ફૂલ ભરાય નાખી 10 મિનિટ નીકળે. અને બીજા પાઇપ બેઠા